જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વાસ્તુશાસ્ત્ર મુજબ. કે ઘણીવાર અવારનવાર પ્રશ્નો આવતા હોય છે કે અમારા ઘરમાં કંકાસ છે, ઝઘડાઓ છે, સતત વ્યક્તિ બીમાર રહે છે, તો એનું મુખ્ય કારણ શું છે? તો જે ભૂમિ છે, જે વાસ્તુશાસ્ત્ર મુજબ છે, જે આપણું જે વાસ્તુશાસ્ત્ર છે એ મુજબ ઘરનો જે મુખ્ય દ્વાર છે કે તમામ પ્રકારની જે અવર જવર છે કે એનર્જી છે એ મુખ્ય દ્વારમાંથી આપણા ઘરમાં એન્ટર થાય છે. તો એ યોગ્ય દિશામાં છે કે નહીં એ જરૂરી છે. તો એના માટે આપણે શું કરવું? તો આ વિડીયોની અંદર આપણે એ વાસ્તુશાસ્ત્રની દિશાઓની ચર્ચા કરવાની છે. તો જો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને આ જે માહિતી છે એ તમામ સુધી પહોંચે. તો વાસ્તુશાસ્ત્ર મુજબ આપણો ઘરનો મુખ્ય દ્વાર કઈ દિશામાં હોવો જોઈએ? તો સૌ પ્રથમ તો આપણો જે મુખ્ય દ્વાર છે કે જેમાં આપણે ઘરમાં એન્ટર થઈએ એ પૂર્વ દિશામાં હોવો જોઈએ, અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ, અથવા ઉત્તર અને પૂર્વ દિશા, ઉત્તર દિશા અથવા ઉત્તર અને પૂર્વ દિશા. અને પશ્ચિમ દિશાને પણ શુભ ગણવામાં આવી છે જો પશ્ચિમ દિશાના મધ્ય ભાગમાં આવે તો. અને દક્ષિણ દિશાને નિષેધ દિશા કહી છે. એનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ દિશા છે એ યમની દિશા છે. જો એ દિશામાં જો મુખ્ય દ્વાર હોય તો જીવનના સંઘર્ષો વધી જતા હોય છે, પ્રગતિમાં રૂકાવટ થાય છે. એટલે કે કોઈ પણ દક્ષિણ દિશામાં ઘરનો મુખ્ય દ્વાર ન રાખવો જોઈએ. અને પૂર્વ દિશા છે, પૂર્વ દિશા કે સૂર્યની દિશા, ઉગમણી દિશા છે, તો ત્યાં જો એ દિશામાં મુખ્ય દ્વાર હોય તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને ઉત્તર દિશા એ કુબેરની દિશા છે, તો એ દિશામાં જો ઘરનો પ્રવેશ દ્વાર હોય તો તમામ પ્રકારના ધન, સંપત્તિ, ઐશ્વર્યથી ઘર સુસજ્જિત હોય છે. તો ઘરનો જે મુખ્ય દ્વાર છે એ પૂર્વ દિશા, ઉત્તર દિશા અથવા ઉત્તર પૂર્વ અને પશ્ચિમના જો મધ્ય ભાગની અંદર આપણે ઘરનો પ્રવેશ દ્વાર રાખી શકીએ છીએ. અને તેની સાથે સાથે આપણે ઘરના દરવાજાની પણ સંખ્યા નિશ્ચિત છે. બને તો ડબલ ડોરનો દરવાજો રાખવો. ઘણા ઘરની અંદર એક દરવાજો હોય છે, શક્ય હોય તો 2 રાખવા. અને બીજી વસ્તુની કાળજી એ રાખી શકાય કે જે દરવાજો છે એ ખુલતા કે બંધ થતા અથડાય નહીં, ભટકાય નહીં. એનું એક કારણ છે કે જો અથડાય તો એમાંથી નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે, અને જે નેગેટિવ એ ઉર્જા આપણા ઘરમાં આવે છે, જેથી કરીને આપણે ઘણી બધી ઇફેક્ટો થતી હોય છે. સાથે સાથે એ દરવાજાના રંગો પણ નિશ્ચિત છે કે વાદળી, પીળો એવા જે પોઝિટિવ રંગો છે, બને તો એવા રંગો રાખવા. કાળો ને ભૂરો ને એવા રંગો આપણે આ બાબતની અંદર ઘરના મુખ્ય દ્વારમાં રાખવા નહીં, જેથી કરીને એ ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે. સાથે ઉંબરો, હરેક ઘરની અંદર ઉંબરો તો ફરજિયાતપણે હોવો જ જોઈએ. એનું એક કારણ છે કે જો ઉંબરાનું પૂજન કરવામાં આવે તો આપણા ઘરની અંદર એકે પ્રકારની નેગેટિવ એનર્જી પ્રવેશી શકતી નથી, જેથી કરીને આપણું ઘર ખુશખુશાલ અને હંમેશા સકારાત્મકતા ઉર્જાની સાથે ધબકતું રહે છે. તો જો વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે આ ઘરની જો ગોઠવણી કરવામાં આવે તો આપણે ઘણા બધા લાભો થતા હોય છે. અને જો ઘરનો પ્રવેશ દ્વાર હોય તેના ઉપર સારા ચિત્રો, એટલે કે ગણપતિ છે, સ્વસ્તિક છે, એવા શુભ લાભના ચિત્રો છે અથવા તોરણ છે એ અવશ્યપણે લગાડવા જોઈએ, જેથી કરીને આપણી જે ઘરની રિદ્ધિ સિદ્ધિ છે તે તેના દ્વારા જળવાતી રહે છે. તો હરેક વ્યક્તિએ જો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ગોઠવણી કરવામાં આવે તો જીવનમાં ક્યારેય એકે પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી.